મિત્રો, તો આજે છે ચૈત્રી ઉત્સવ અને આપણે આવી ગયા છે વાછરા દાદાના મંદિરે ઝરવાવ. તો ચાલો હવે મિત્રો આપણે અંદર જઈએ અને તમને ડેકોરેશન બતાડીએ અને વાછરા દાદાના દર્શન કરાવીએ. તો હવે થોડીક ક્ષણોમાં આપણે મહાપ્રસાદીનું પ્રારંભ થશે. તો મિત્રો, આ છે મારા પ્રકાશ કાકા, તે દર વર્ષની જેમ શ્વાસ વિતરણમાં સેવા આપવા આવે છે અને આજે પણ આવ્યા છે, તમે જોઈ શકો છો. તો પ્રકાશ કાકા, તમે એ કે તમને સેવા આપીને કેટલો આનંદ આવે છે? કેટલો મળે? ખૂબ દાદાની બહુ દયા છે. અમને અહીંયા બધા છાસ પીવા આવે. અંદાજે 7-8 થી 10,000 માણસો જે પ્રસાદી લે છે. ને અહીં અમે સવારે બપોરે 12 વાગ્યાથી અત્યારે સાંજે રાત સુધી અમે સેવા કરીએ, કોઈ પણ સ્વાદ વિના. આ પછી અમે છાસનું કાઉન્ટર રાખેલું, વચ્ચે પાણીનું કાઉન્ટર વहाँ રાખેલું, કારણ કે અહીં ઈચ્છા થાય કે તમે સેવા કરવાની બહુ મજા આવે. સારું સારું, ધન્યવાદ. તો આપણે પાટા તરફથી આવીએ તો અહીંયા એક થાળી વાટકાનું કાઉન્ટર છે અને ભદ્રકાળી માના મંદિરમાં પણ એક થાળી વાટકાનું કાઉન્ટર છે. તો ચાલો હવે આપણે આગળ જઈએ. કાઉન્ટરમાં હજી પ્રસાદી મૂકવાની તો બાકી છે. તો ચાલો હવે આપણે વાછરા દાદાના મંદિરના દર્શન કરવા જઈએ. આવી રીતના ભદ્રકાળી માના મંદિરમાં પણ કાઉન્ટર ગોઠવેલ છે. ત્યાં ફક્ત લેડીઝ પ્રસાદી લઈ શકે છે. તો મિત્રો, અહીંયા સ્વીટની કટિંગ ચાલી રહી છે, તમે જોઈ શકો છો. તો આ છે પ્રસાદીનું રસોડું, જ્યાં બધી પ્રસાદી બનાવવામાં આવે છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો મિત્રો, વાછરા દાદાના મંદિરની સામે લોહાણા મહાજનની વંડીમાં પ્રસાદીનું રસોડું રાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. બધી પ્રસાદી અહીંયા જ બને છે. તો અહીંયા મિત્રો પ્રસાદી તૈયાર લેવામાં નથી આવતી, બધી અહીંયા બનાવવામાં જ આવે છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે, તેમજ બધી પ્રસાદી ગરમા ગરમ બની રહી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો મારી પાછળ મારાથી નહીં મોટા મોટા ટોપિયા ભરાણા છે પ્રસાદીના. લોક ડાયરાના સ્ટેજની તૈયારી ચાલી રહી છે. તો મિત્રો, આ છે રામધૂન તરફથી આવતો વાછરા દાદાના મંદિરનો ગેટ. તો મિત્રો, ચાલો હવે આપણે ડેકોરેશન જોઈએ. કેટલું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે અને કેટલું મસ્ત લાઇટિંગ કરેલું છે, તમે જોઈ શકો છો મિત્રો. હા, તો મિત્રો મનોજભાઈ આવી ગયા. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો લિટલ ફાઉન્ટેન. તો ચાલો હવે મિત્રો વાછરા દાદાના મંદિરના દર્શન કરતા આવીએ. જય વાછરા દાદા ઝરવાવ. તો મિત્રો, આપણે અંદર આવતા જ એક અદ્ભુત આનંદ આવે છે અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું ડેકોરેશન અને લાઇટિંગ છે. તો મિત્રો, તમે હવે વાછરા દાદાના દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં. તો હવે આપણે બહાર આવી જઈએ, જેથી બીજા શ્રદ્ધાળુનો પણ દર્શનમાં વારો આવી જાય. તો આ છે મિત્રો ન્યૂ ફાઉન્ટેન, જે ઝરવાવ માતાજી પાસે રાખવામાં આવ્યો છે. અહીંયા પણ કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે.
તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાઇટિંગ કરવામાં આવ્યું છે. તો અહીંયા મિત્રો ચૈત્રી ઉત્સવના 10 દિવસ પહેલાં જ અહીંયા બધું ડેકોરેશનનું કામ શરૂ થઈ જાય છે, કેમ કે આટલું મસ્ત ડેકોરેશન કરવામાં વાર તો લાગે ને. આ છે શીરો, બરફી, સેવ બી, સલાડ, ચટણી, ભજીયા, ઢોકળા અને રોટલી, શાક, મગ, ભાત, પાપડ. મિત્રો હવે પ્રસાદી શરૂ થઈ ગઈ છે અને આપણે સેવામાં લાગી ગયા છે. રાતના હવે 8:30 વાગી ગયા છે અને મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલું વધી ગયું છે. મિત્રો આપણું કાઉન્ટર ક્લોઝ કરી દેવામાં આવ્યું છે, કેમ કે ટ્રાફિક હવે ઓછું થઈ ગયું છે અને હવે પ્રોગ્રામનો પણ સમય થઈ ગયો છે. તો હવે થોડી જ ક્ષણોમાં આપણે પણ પ્રસાદ લેવા બેસી જશું. તો મિત્રો હવે આપણે પણ પ્રસાદી લેવા બેસી ગયા છે. તો ચાલો મિત્રો પ્રસાદી લેવા. તો અહીંયા મિત્રો બધી સિસ્ટમનું ઓપરેટિંગ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે અને પૂનમબેન ગઢવી સ્ટેજ ઉપર પણ આવી ગયા છે. તો આપણી ચેનલમાં નેક્સ્ટ વ્લોગ આખો લોક ડાયરાનો આવી જવાનો છે, તો જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક પણ વધી ગયું છે અહીંયા. આવો નવો લોક ડાયરો સવારના 5 વાગ્યા સુધી શરૂ રહેશે. જોવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. બાય. તો હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છે. સાંજના 6 વાગ્યાથી લઈ અને રાતના 10 વાગ્યા સુધી સતત ટ્રાફિક હતું અને હજુ પણ પ્રસાદી ચાલુ છે. આપણે પ્રસાદી લઈને ઘરે આવી ગયા છે અને નેક્સ્ટ વ્લોગ હશે લોક ડાયરાનો. તો નેક્સ્ટ વ્લોગમાં મળીએ. બાય.